ભાજપના કાર્યકરે જો બીજેપી કોર્પોરેટર સાથે ઠગાર કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે, જેમાં ભાજપના જ સભ્ય દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજે જમીન માલિકની ખોટી સહી કરી દસ્તાવેજ બનાવી ભાજપના જ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા સાથે લાખોની છેતરપિંડી કરી છે। મળતી માહિતી મુજબ મોરબીના મૂળ માલિકની સુખડીપુરા ખાતે આવેલી મિલકત 1.45 કરોડમાં વેચાણ આપવાના નામે પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપના સભ્ય દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજાએ કાવતરું રચ્યું હતું। બંને સાથે મળીને જમીનના અસલ માલિકની જગ્યાએ બોગસ વ્યક્તિને રાખી વેચાણ દસ્તાવેજ કરાવી પરાક્રમસિંહ જાડેજા પાસેથી 21 લાખ રૂપિયા પડાવી લીધા હતા। ઠગોએ વેચાણ દસ્તાવેજ સમયે મૂળ માલિકની જગ્યાએ બોગસ વ્યક્તિને હાજર રાખી સહી તેની પાસે જ કરાવી હતી, પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા ન થતા શંકા ગઈ અને બંને જણાનો ભાંડો ફૂટ્યો। કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।